જય જવાન જય કિસાન। હું આપનું જાણીએ શક્તિશીલ લક્ષ ગૌ ફાર્મ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોને આવકારું। કેમ છો બધા મજામાં? આજે હું આવ્યો છું અમારા ગામની બાજુમાં મારા કાકાની વાડી છે ત્યાં, અને સરસ મજાનું ત્યાં વાતાવરણ છે। ખાસ બાબતે આપને જણાવવાની કે આપણી જે ખેતી છે, ખેતી સાથે પશુપાલન છે એ ઘટતું ગયું ત્યારથી ખેતીમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડે છે। અને આજે મારા કાકા છે એમને અહીંયા ખાસ કરીને દેશી ગૌવંશ પણ રાખ્યા છે અને બળદો પણ છે। હાલમાં એ બળદ દ્વારા ખેતી કરે છે। બાઉન્ડ્રી પર ઘણા બધા વૃક્ષો વાવ્યા છે, પક્ષીઓ માટેના પણ વૃક્ષો છે અને પોતાના પરિવાર માટે ફળ મળે એ માટેના ફળવાળા પણ વૃક્ષો વાવેલા છે। ખાસ કરીને વૃક્ષો છે એનું પણ ખૂબ જ ખેતીમાં મહત્ત્વ છે। વૃક્ષો છેડાપાડા વાવવાથી ઘણા બધા પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે, અને એ આશ્રયસ્થાનને કારણે પક્ષીઓ ત્યાં આવે છે, અને એ પક્ષીઓ છે આપણા પાકમાં જ્યારે કોઈ રોગ આવે છે તો એનું કુદરતી રીતે નિયંત્રણ કરવામાં પક્ષીઓ ખૂબ જ આપણે ઉપયોગી સાબિત થાય છે। અને પશુપાલન એમાં દેશી ગૌ રાખવાથી આપણે સારું દૂધ મળે છે, આપણું સ્વાસ્થ્ય પણ સુધરે છે। એના ગૌમૂત્ર અને છાણથી આપણી જે ખેતી છે, આપણી જમીન છે એને આપણે ફળદ્રુપ બનાવી શકીએ છીએ। તો ખેતી સાથે પશુપાલન ખૂબ જ મહત્ત્વનું છે। જય જવાન જય કિસાન।